નમસ્તે મિત્રો, આજે આપણે જોઈશું બિલ્ડિંગ મટીરિયલના વન લિનિયર નોટ્સ. સ્ટેનલેસ સ્ટીલ. સ્ટેનલેસ સ્ટીલ alloy steel with chromium and nickel corrosion resistant. alloy steel with કોનું મિશ્રણ છે તો ક્રોમિયમ અને નિકલનું. કોરોઝન રેઝિસ્ટન્ટ એ કાટ લાગતો નથી અને કોરોઝન સામે રેઝિસ્ટન્સ આપે છે અને લાંબો સમય સુધી ટકાઉ રહે છે. સેકન્ડ છે સિરામિક્સ. ઇનઓર્ગેનિક નોન મેટાલિક મટીરિયલ હાર્ડન્ડ બાય હીટ. સિરામિક એ અકાર્બનિક ધાતુ વિનાના પદાર્થો ગરમીથી કઠણ બને છે અને ઇન્સ્યુલેશન માટે ઉપયોગી છે. ઇનઓર્ગેનિક ઓર્ગેનિક નથી, નોન મેટાલિક મેટાલિક નથી, હાર્ડન બાય હીટ ગરમી આપવાથી એ હાર્ડ થઈ જાય છે. રિફેક્ટરીઝ મટીરિયલ્સ રેઝિસ્ટન્ટ ટુ હાઈ ટેમ્પરેચર્સ. ઊંચા તાપમાનને સહન કરી શકે એવા પદાર્થો છે. ભઠ્ઠી અને કિલ્મમાં વપરાય છે. રિફેક્ટરીઝ મટીરિયલ જે હાઈ ટેમ્પરેચર સામે રેઝિસ્ટન્સ આપે છે. નેક્સ્ટ એલ્યુમિનિયમ એલોય. Aluminum mixed with Cu, Mg, Si, etc. for improved properties. એલ્યુમિનિયમમાં Cu, Mg, Si વગેરે ઉમેરવાથી મજબૂત અને હળવું બને છે. ફ્લાય એશ. નેક્સ્ટ છે ફ્લાય એશ. ફાઇન પાવડર ફ્રોમ કોલ કમ્બ્યુશન પોઝોલાનિક મટીરિયલ. ફ્લાય એશ કોલસાની દહન પ્રક્રિયામાંથી મળતું પાવડર કોન્ક્રીટમાં પોઝોલાનિક મટીરિયલ તરીકે વપરાય છે. ઓકે, ફ્લાય એશ ફાઇન પાવડર ફ્રોમ કોલ કમ્બ્યુશન પોઝોલાનિક મટીરિયલ તરીકે વપરાય. હવે જોઈએ પોઝોલાના. પોઝોલાના એટલે સિલિસિયસ મટીરિયલ that react with lime to form cementitious compound. પોઝોલાના સિલિકા ધરાવતું પદાર્થ છે. ચૂનાથી પ્રક્રિયા કરીને સિમેન્ટ જેવા સંયોજનો બનાવે છે. ચૂના સાથે પ્રક્રિયા કરીને સિમેન્ટ જેવા સંયોજન બનાવે છે. નેક્સ્ટ છે એડમિક્સચર. મટીરિયલ added to cement or concrete to modify its properties. એડમિક્સચર એટલે મટીરિયલ એડેડ ટુ કોન્ક્રીટના અંદર મટીરિયલ એડ કરવામાં આવે ટુ મોડિફાઈ ઇટ્સ પ્રોપર્ટીઝ. એની પ્રોપર્ટીઝ જેવી કે વર્કેબિલિટી, સેટિંગ ટાઈમ અથવા મજબૂતાઈ એ બધાને ચેન્જ કરી નાખે છે. એડમિક્સચર કોન્ક્રીટમાં નાખવાથી એની કોન્ક્રીટની પ્રોપર્ટી ચેન્જ કરી નાખે છે. સુપર પ્લાસ્ટિસાઇઝર. હાઈ રેન્જ વોટર રિડ્યુસર improves workability at low water cement ratio. સુપર પ્લાસ્ટિસાઇઝર એટલે કે પાણીની માત્રા ઘટાડીને કોન્ક્રીટને વધુ વર્કેબલ બનાવે છે. હાઈ સ્ટ્રેન્થ કોન્ક્રીટ માટે ઉપયોગી છે. નેક્સ્ટ છે એક્સોજેનિયસ ટિમ્બર. એક્સોજેનિયસ ટિમ્બર એટલે ટ્રીઝ ગ્રોવિંગ આઉટવર્ડ with annual rings, example teak and sal. હવે એક્સોજેનિયસ ટિમ્બર એટલે બહારની તરફ વધતા વૃક્ષો. જે વૃક્ષ બહારની તરફ વધે છે તેને એક્સોજેનિયસ ટિમ્બર કહેવામાં આવે છે. જેમ કે સાગ, ટીક મજબૂત અને બાંધકામમાં ઉપયોગી હોય છે. નેક્સ્ટ છે એન્ડોજેનિયસ ટિમ્બર. ટ્રીઝ ગ્રોવિંગ ઇનવર્ડ એને કહેવાય છે એન્ડોજેનિયસ ટિમ્બર. એક્ઝામ્પલ બાંબુ અને કેન. એન્ડોજેનિયસ ટિમ્બર એટલે કે અંદરની તરફ વધતા વૃક્ષો જેમ કે બાંસ, વાંસ એ લવચીક અને હળવા હોય છે. નેક્સ્ટ સિઝનિંગ ટિમ્બર. reducing moisture content to improve stability.
સિઝનિંગ ઓફ ટિમ્બર એટલે રિડ્યુસિંગ મોઇસ્ચર કન્ટેન્ટ ટુ ઇમ્પ્રુવ સ્ટેબિલિટી. સિઝનિંગ ઓફ ટિમ્બર એટલે લાકડામાંથી ભેજ ઘટાડીને તેને સ્થિર અને ટકાઉ બનાવવાની પ્રક્રિયા. સિઝનિંગ ઓફ ટિમ્બર એટલે શું? લાકડામાંથી ભેજને ઘટાડવાની પ્રક્રિયા. નેક્સ્ટ છે નોટ. નોટ એટલે ડિફેક્ટ ઇન ટિમ્બર ડ્યુ ટુ બ્રાન્ચ બેઝ. નોટ એટલે લાકડામાં ડાળની જગ્યા પર થતી ખામી જે મજબૂતી ઘટાડે છે. લાકડામાં ડાળની જગ્યા પર થતી ખામી એને શું કહેવાય? નોટ. નેક્સ્ટ છે ફ્રોગ. ફ્રોગ indentation on brick for better bound with mortar. ઈંટમાં કરાયેલ ખાડો મોટાર સાથે મજબૂત બંધારણ માટે. ફ્રોગ. ફ્રોગ શું છે? શિયર કી છે, બરાબર, અને એ મજબૂત બોન્ડ માટે, મોટાર સાથે મજબૂત બોન્ડ માટે વપરાય છે. નેક્સ્ટ છે એફ્લોરેન્સિસ. એફ્લોરેન્સિસ white powdery deposit on bricks due to soluble salt. White powdery deposit on bricks due to soluble salt. ઈંટ ઉપર સફેદ પાવડર જેવી પથરાવ દ્રાવ્ય લવણોથી થાય છે. ક્ષાર હોય ને તેનાથી. નેક્સ્ટ bulking of sand. Increase in volume due to moisture film around particles. Increase in volume due to moisture film around particle. Bulking of sand એટલે રેતીમાં ભેજ હોવાથી તેનો વોલ્યુમ વધે છે. નેક્સ્ટ છે ફાઇનનેસ મોડ્યુલસ. ફાઇનનેસ મોડ્યુલસ એટલે index of fineness of aggregate higher value is equal to coarser aggregate. એગ્રીગેટની જાડાઈ માપવાનો ઇન્ડેક્સ વધારે મૂલ્ય એટલે જાડું એગ્રીગેટ. ફાઇનનેસ મોડ્યુલસનું વેલ્યુ વધારે હોય એનો મતલબ કે કોર્સર એગ્રીગેટ હોય છે, અને ફાઇનનેસ મોડ્યુલસની વેલ્યુ ઓછી તો ફાઇનર એગ્રીગેટ, અને વેલ્યુ વધારે હોય તો કોર્સર એગ્રીગેટ. ઓપીસી ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ મોસ્ટ કોમન સિમેન્ટ ટાઈપ. ઓપીસી નો ફૂલ ફોર્મ યાદ રાખજો, ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ. એ મોસ્ટ કોમન ટાઈપ ઓફ સિમેન્ટ છે. નેક્સ્ટ છે પીપીસી પોર્ટલેન્ડ પોઝોલાના સિમેન્ટ. પીપીસી નું ફૂલ ફોર્મ પોર્ટલેન્ડ પોઝોલાના સિમેન્ટ કન્ટેન્સ ફ્લાય એશ ઓર પોઝોલાના. ફ્લાય એશ અથવા પોઝોલાના ધરાવતું સિમેન્ટ લાંબા ગાળે ટકાઉ અને પર્યાવરણ મિત્ર છે. અને ઓપીસી ઝડપી સેટિંગ અને મજબૂતી આપે છે. પછી એક યાદ રાખજો એક્ઝોજીનિયસ ટિમ્બર. એક્ઝોજીનિયસ ટિમ્બર એ શું છે? તો ગ્રાઉન્ડ ગ્રોવિંગ આઉટવર્ડ વિથ એન્યુલર રિંગ, અને ઇન્ડોજીનિયસમાં ગ્રોવિંગ ઇનવર્ડ. ઇન્ડોજીનિયસ ઇનવર્ડ, એક્ઝોજીનિયસ આઉટવર્ડ. ઓકે, એક નોટ યાદ રાખજો ડિફેક્ટિંગ ટિમ્બર ડ્યુ ટુ બ્રાન્ચ બેઝ. ઓકે.